નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. આકસ્મિક આવેલો કાળ હંમેશા કરુણ હોય છે અને એમાંય આકાશમાંનું આકસ્મિક કાળ તો વિચિત્ર રીતે અવાસ્તવિક બની જતું હોય છે. કારણ કે ધરતી પરથી આકાશમાં શું બન્યું હશે તે વિશે જાણવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. જેમ કે હાલમાં જે ગુજરાતના અમદાવાદમાં પ્લેન ક્રેશની જે ઘટના બની હતી તે પણ આમાંનું જ એક તાજું અને જીવંત ઉદાહરણ છે. આ ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સિવાય તમામના જીવ ગયા હતા, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. અને આ ઘટનાના કારણે રાજકીય પટ્ટામાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરંતુ શું તમે જાણો છો કે આ કોઈ પહેલી ઘટના નથી કે જેમાં કોઈ રાજકીય નેતાનો ભોગ લેવાયો હોય? અને અગાઉ પણ આવી અનેક વિમાનની દુર્ઘટનાઓ બની છે કે જેમાં સંજય ગાંધી, માધવરાય સિંધિયા, વાયએસઆર જેવા દિગ્ગજ નેતાઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તો આજે અમે તમને આવી જ કેટલીક ઐતિહાસિક દુર્ઘટનાઓ વિશે જાણકારી આપીશું કે જેમાં કેટલાય રાજકારણીઓને આ જ રીતે કાળ ભરખી ગયો હતો. તો આ યાદીમાં સૌપ્રથમ આપણે વાત કરીશું સંજય ગાંધીની, કે જેઓ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર હતા અને તેમને ઉડાનનો ખૂબ જ શોખ હતો. રિપોર્ટ એવા સામે આવ્યા છે કે 23 જૂન 1980 ના રોજ તેઓ દિલ્હીના સફદરજંગ એરપોર્ટ પરથી એક ખાનગી વિમાન ચલાવી રહ્યા હતા ત્યારે તેમનું વિમાન ક્રેશ થઈ ગયું હતું. અને આ વિમાનમાં તેમની સાથે તેમના સહપાયલટ સુભાષ સક્સેના પણ હતા. અને આ દુર્ઘટનામાં બંનેના ઘટના સ્થળે જ જીવ ગયો હતો. અને જણાવી દઈએ કે ખબર એવી મળી છે કે સંજય ગાંધીની 1976માં હળવા વિમાન ઉડાવવાનું લાયસન્સ મળ્યું હતું. ઇન્દિરા ગાંધી સરકાર ગઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી પછી તેમનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું. ઇન્દિરા ગાંધી સત્તામાં પાછા ફર્યા પછી તેમને ફરીથી નોકરી પર રાખવામાં આવ્યા હતા. તેમને 23 જૂન 1980 ના રોજ સવારે 7:58 વાગે દિલ્હીના સફદરજંગ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ સિવાય જો આપણે વાત કરીએ, કોંગ્રેસના નેતા માધવરાવ સિંધિયાનું અવસાન પણ આવી જ રીતે થયું હતું. અહેવાલ એવા મળી રહ્યા છે કે 30 સપ્ટેમ્બર 2001 ના રોજ ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લાના ભોગાવ તાલુકાના નજીક આવેલા એક મોટા વિમાનની દુર્ઘટનામાં કોંગ્રેસના નેતા માધવરાવ સિંધિયાનું અવસાન થયું હતું. સિંધિયા એક સભાને સંબોધવા કાનપુર જઈ રહ્યા હતા અને તેમની સાથે વિમાનમાં 6 અન્ય લોકો પણ સવાર હતા. જિંદાલ ગ્રુપના 10 સીટર ચાર્ટર વિમાન સેસનાના C-90 ને નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકથી ઉડાન ભરી હતી. પરંતુ આ વિમાન આગ્રાથી 85 કિલોમીટર દૂર ક્રેશ થઈ ગયું હતું, જેમાં સવાર તમામના જીવ ગયા હતા. આ ઉપરાંત એવી ખબરો સામે આવી છે કે 2 સપ્ટેમ્બર 2009 ના રોજ આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી YS રાજશેખર રેડ્ડી ચિત્તૂરના જિલ્લામાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે હેલિકોપ્ટર દ્વારા નીકળ્યા હતા, પરંતુ તેઓ ત્યાં ક્યારેય પહોંચ્યા જ ન હતા. જે હા, મુખ્યમંત્રીના હેલિકોપ્ટર ગાયબ થવાની ઘટના રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગઈ હતી. કેન્દ્ર સરકારને આ અંગે જાણ કરવામાં આવી હતી. રાજશેખર રેડ્ડી જે હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા તે બેલ 430 હતું અને તે ગુમ થઈ ગયું હતું. જેના બાદમાં સેનાની મદદથી નલામાલા જંગલ વિસ્તારમાં હેલિકોપ્ટરની શોધખોળ કરવામાં આવી હતી. જે દરમિયાન હેલિકોપ્ટરનો કાટમાળ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ મળી આવ્યો હતો, જેમાં તેમના ઉપરાંત અન્ય 3 લોકોના પણ જીવ ગયા હતા. આ સિવાય અહેવાલ એવા સામે આવ્યા છે કે 31 માર્ચ 2005 ના રોજ પ્રખ્યાત સ્ટીલ ઉદ્યોગપતિ અને રાજકારણી ઓપી જિંદાલનું વિમાન દુર્ઘટનામાં અવસાન થઈ ગયું હતું. અને તેમની સાથે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બંસીલાલના પુત્ર સુરેન્દ્રસિંહ પણ હતા અને તેમની સાથે પાયલોટનો પણ જીવ ગયો હતો. તે સમયે ઓપી જિંદાલ હરિયાણામાં ચૂંટાયેલા કોંગ્રેસી સરકારમાં ઉર્જા મંત્રી હતા, જ્યારે સુરેન્દ્રસિંહ કૃષિ મંત્રી હતા. અને અકસ્માત ઉત્તર પ્રદેશના સરહાનપુરાના ગંગો શહેર નજીક બપોરે 12:30 વાગ્યાની આસપાસ બન્યો હતો. બાલયોગી પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમાવરમથી પોતાના ગંતવ્ય તરફ જઈ રહ્યા હતા અને આ દુર્ઘટનાએ રાજકીય વર્તુળોમાં શોકનું મોજું ફેલાવ્યું હતું. કારણ કે બાલયોગી એક આદરણીય નેતા હતા કે જેમને લોકસભાના અધ્યક્ષ તરીકે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આ ઘટનાએ હેલિકોપ્ટરની સુરક્ષા અને ટેકનિકલ નિરીક્ષણની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. અને હવે અમદાવાદની તાજેતરની દુર્ઘટનામાં વિજય રૂપાણીનું નિધન થયું છે. ભારતના રાજકીય ઇતિહાસમાં નેતાઓની વિમાન દુર્ઘટનાઓએ એક દુઃખદ પરંતુ મહત્વપૂર્ણ પાસું રહી છે. કારણ કે આ ઘટનાઓએ દેશના રાજકીય વાતાવરણ પર ઊંડી અસર કરી દીધી છે અને સુરક્ષાના નિયમોની સમીક્ષા કરવાની જરૂરિયાત દર્શાવી છે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ રોકવા માટે સરકાર અને ઉડ્ડયન સંસ્થાઓએ સખત પગલાં લેવા હવે ખરેખર જરૂરી બની ગયા છે. નેતાઓની વિમાન દુર્ઘટનાઓ, ભારતીય નેતાઓ હેલિકોપ્ટર ક્રેશ, ઐતિહાસિક ઘટનાઓ
આવા બધા વિષયો પર આપણે પણ ધ્યાન આપીને આપણા ભવિષ્ય પર સુરક્ષિત ઉડ્ડયનની ખાતરી કરી શકીએ તે મહત્વનું છે. આ વિષય પર તમારું શું મંતવ્ય છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.